હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે ઇન્જે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 8 વિષય ગણિત અને એની જે મૂલ્યાંકન અસાઇનમેન્ટ છે, એટલે કે જે આ અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્રની 2025 ની, એનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આના જે સોલ્યુશનના દરેક વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને એની અંદરનો જે આ અસાઇનમેન્ટ નો વિડીયો, એટલે કે જો ગણિતનું અસાઇનમેન્ટ તમે જોવા માંગતા હો તો એની અંદર લખેલું હશે ધોરણ વિષય ગણિત અસાઇનમેન્ટ 2025. આ જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ ની અંદર તમે જાશો એટલે એની અંદરના દરેક વિડીયો તમને આના ગણિતના અસાઇનમેન્ટના જોવા મળી જશે અને ચેપ્ટર બાય ચેપ્ટરના જે વિડીયો છે એ તેની અંદર નાખેલા છે. આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે પ્રશ્ન 3 કે જેમાં આપણે કીધું છે માગ્યા મુજબ જવાબ ગણો, અને એની અંદર 3 પ્રશ્ન અને 3 દુ ને 6, ટોટલ 6 માર્ક એની અંદર આવશે. અને એમાં જે પ્રકરણ 7 છે એ આજે આપણે જોવાનું છે. હવે પ્રકરણ 7 ની અંદર જે પહેલો પ્રશ્ન છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે ટીવી ની વેચાણ કિંમત ₹32,000 છે, તેના પર 8% જીએસટી આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? પેલા તો જો મને ટીવી ની કિંમત કેટલી કીધી છે? 32,000 કીધી છે, એટલે હું અહીં લખું છું ટીવી ની કિંમત રૂપિયા કેટલા છે? 32,000, બરોબર. અને એના ઉપર જીએસટી કેટલા લાગે? તો કે 8% જીએસટી લાગે છે, એટલે હું અહીં લખું જીએસટી બરાબર કેટલા ટકા લાગે છે? 8%. તો એ ટીવી ખરીદવા માટે કેટલા રૂપિયા એને ચૂકવવા પડે એની ગણતરી આજે આપણે કરવાની છે. હવે 32,000 ના 8% શોધવા છે તો સાવ સહેલું છે. કોઈની પણ ટકાવારી શોધવી હોય તો સાવ સહેલું છે. અહીંયા લખાય 32,000 ગુણ્યા 8% શોધવા હોય તો 8 ના છેદમાં કેટલા મૂકી દેવાના? 100. કદાચ આપણે જો એના 15% શોધવાના હોત તો 15 ના છેદમાં 100 મૂકી દે, બરોબર. 25% શોધવા હોત તો 25 ના છેદમાં 100 મૂકી દે, બરોબર. એ પ્રકારે ગણતરી કરવાની. હવે જોઈએ તો 2 મીંડા અને 2 મીંડા ઉડી ગયા તો વૈધા છે કેટલા આપણી પાસે? તો કે 320 અને એને ગુણ્યા કેટલા કરવાના છે? 8. હજુ એનો ગુણાકાર કરવો હોય તો હું ડાયરેક્ટ ગુણાકાર કરી નાખું. 32 ગુણ્યા કેટલા કરી નાખું? 8. હવે 8 દુ 16, 16 નો છગડો વધી પડી 1. તેવી જ રીતના 8 તેરી 24 ને 1 કેટલા થાય? 25. તો જો આનું સાદું રૂપ આપીએ તો કેટલા જોવા મળે છે મને? 256. અને પાછળ જો આ એક 0 હતો એટલે 0 આપણે લગાડી દઈએ. એટલે આના ઉપર જીએસટી કેટલી લાગે? તો કે જીએસટી એની અંદર લાગે છે 2,560 રૂપિયા. એટલું એના ઉપર શું લાગે છે? જીએસટી લાગે છે. એટલે હું અહીં લખી નાખું છું આ શું લાગ્યું? જીએસટી. હવે જો આ ટીવી આપણે ખરીદવી હોય તો ટીવી ખરીદવા માટે શું કરવું પડે? તો કે 32,000 તો એની મૂળ કિંમત છે અને એની અંદર 2,560 રૂપિયા જે જીએસટી ના લાગે છે એ એક્સ્ટ્રા આપણે આપવા પડે, બરોબર. એટલે હવે આપણે લખશું ખરીદવા માટે આપવી પડતી રકમ. તો કેટલા થશે? તો કે મૂળ રકમ કેટલી હતી? 32,000 હતી, એટલે હું અહીં લખીશ 32,000 પ્લસ એના ઉપર જીએસટી કેટલું ચૂકવવું પડે? 2,560. એટલે આનો આપણે સરવાળો કરવાનો છે. અહીંયા કેટલા આપેલા છે? 32,000 આપેલા છે અને 2,560 આપણે એક્સ્ટ્રા ચૂકવવા પડે છે. તો આનો આપણે સરવાળો કરીએ તો 0 + 0 0 આવશે. અહીંયા કેટલા આવશે? 6. અહીંયા આવશે 5. 2 ને 2 કેટલા થાય? 4. અને આગળ કેટલા આવ્યા? 3. એટલે એને ખરીદવા માટે આપવી પડતી રકમ બરાબર કેટલા થશે? તો કે 34,560 રૂપિયા. અને છેલ્લે એક આપણે લાઈન લખવાની કે આમ ટીવી ખરીદવા માટે આપવી પડતી રકમ રૂપિયા 34,560 થઈ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રકરણ 7 નો બીજો પ્રશ્ન કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક મોબાઈલ ફોન 5% વળતર આપ્યા પછી, વળતરનો મતલબ જો ઇંગ્લિશમાં કહું તો ડિસ્કાઉન્ટ થાય, એટલે 5% ડિસ્કાઉન્ટ આપ્યા પછી 20,900 માં વેચાણે મળે છે. તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત શોધો, બરાબર. મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી હશે ને એ શોધવાનું છે. હવે આમાં કેટલા ટકા વળતર મળે છે? તો કે 5% વળતર મળે છે. એટલે મારે પહેલા તો શું કરવાનું છે? કે વળતર આપ્યા પછી કીધું છે
એટલે જો 100% હતું, બરોબર, 100% જે એની કિંમત હતી એમાંથી 5% હું માઇનસ કરું તો બરાબર કેટલા મળે? તો કે મને 95% મળે. એટલે જો એની 95% એ કિંમત કહીએ તો 95% એ કિંમત કેટલી આપેલી છે? તો કે 95% એ આપેલી છે 20,900. તો એની છાપેલી કિંમત એટલે 100% એ કેટલી કિંમત હતી એ મારે શોધવાની છે. તો હવે કેવી રીતના શોધશું? તો કે અહીંયા ત્રિરાશિ જ મૂકવાની છે. કેવી રીતના ત્રિરાશિ મુકાય? તો કે આ 100 છે એનો ગુણાકાર આની સાથે થઈ જશે એટલે બરાબર શું થશે? તો કે 20,900 એને ગુણ્યા કેટલા કરવાના? 100 અને એને ભાગ્યા કેટલા કરવાના થશે? 95 થશે. હવે જો આનો આપણે સાદુરૂપ આપવું હોય તો પેલા તો હું છે ને 209 છે ને એને 95 વડે ભાગી નાખું, પછી બાકીના જેટલા 0 છે ને એની સાથે આપણે ગુણાકારમાં લઈ લેશું. એટલે હું એ લખું છું 209 અને એને ભાગ્યા કેટલા કરવાના છે? 95 કરવાના છે. બરોબર, તો પેલા તો 95 નો ગુણાકાર હું 2 સાથે કરું. તો જો 95 નો ગુણાકાર 2 સાથે કરું તો ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે 100 ના ડબલ 200 થતા હોય, બરોબર, તો 95 ના ડબલ કેટલા થાય? તો કે 100 માંથી ડબલ બાદ કરવાના થાય. આમાં 5 હતા તો 10 બાદ કરી નાખી એટલે ટૂંકમાં આપણે કેટલા જોવા મળે? 190 જોવા મળે. એટલું યાદ રાખવાનું કે 95 ગુણ્યા આપણે 2 કરી નાખી તો કેટલા જોવા મળે? 190 જોવા મળે. એટલે હું અહીં લખી નાખું 190, કેમ કે જો આપણે 3 સાથે ગુણાકાર કરીએ તો એના કરતા મોટું થઈ જાય. કે આમાંથી ડાયરેક્ટ બાદબાકી કરી તો 10 આમાં ઘટે ને 9 બીજા, એટલે ટોટલ કેટલા આવે છે? 19 આવે છે. હવે હું શું કરું છું? અહીંયા પોઈન્ટ મૂકું ને અહીંયા કેટલા મૂકું છું? 0 મૂકું. હવે આપણે ખબર જ છે 95 દુ કેટલા થાય? 190 અને શેષ શું મળી ગયો? 0. એટલે જો આનું સાદું રૂપ આપીને તો મને કેટલું જોવા મળે ખબર? 2.2 ગુણ્યા આ 2 0 અને આ 2 0 એટલે કેટલા 0 થશે? એકની પાછળ 4 0 થશે. એટલું યાદ રાખી લે. બરોબર, સાદું રૂપ આપવું સહેલું પડે ને એટલા માટે આવું કહું છું. હવે શું કરશું? કે જો સાદું રૂપ આપવું તો આ 1 0 કેમાં જશે? તો કે આ પોઈન્ટ છે ને એને દૂર કરવામાં જશે. એટલે આ 22 થઈ ગયા. બરોબર, આમાંથી 1 0 મેં છે ને પોઈન્ટ ને દૂર કરવામાં કાઢી લીધો એટલે અહીંથી પોઈન્ટ અહીંયા આવ્યો. બાકી વધ્યા કેટલા? પાછળ 3 0 એટલે આ 3 0 પાછળ આવી ગયા. એટલે જો એની છાપેલી કિંમત કઈ તો કેટલી થશે? 22,000 રૂપિયા થાય. એટલે આપણે છેલ્લે એક લાઈન લખીશું કે આમ મોબાઈલ ફોનની છાપેલી કિંમત રૂપિયા 22,000 થાય. બરોબર, આ આપણે છાપેલી કિંમત મળે છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 3 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક ડ્રેસની છાપેલી કિંમત 2,400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે, એટલે 20% એને ડિસ્કાઉન્ટ આપે છે. તો આ ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? બરોબર, ડિસ્કાઉન્ટ મળી જાય પછી એને કેટલી રકમ આપવી પડે ને એ આપણે શોધવાનું છે. દાખલા નંબર છે આપણો 3. હવે જો એનું સાદું રૂપ કેવી રીતના આપશું? તો કે છાપેલી કિંમત બરાબર કેટલા આપેલા છે? છાપેલી કિંમત બરાબર આપેલા છે 2,400 રૂપિયા અને એના ઉપર કેટલા ટકા વળતર મળે છે? એટલે હું અહીં લખું વળતર બરાબર 20% વળતર મળે છે. એટલે સૌ પ્રથમ તો જે આ કિંમત છે ને એના મારે કેટલા ટકા શોધવાના થશે? 20% શોધવાના થશે. તો જો વળતર છે રૂપિયામાં આપણે શોધવું હોય તો હું અહીં લખું વળતર બરાબર 2,400 હતા એના કેટલા ટકા? 20%. 20% શોધવા હોય તો 20 ભાગ્યા શું કરવાના? 100. કોઈની પણ એમ કે આના 15% કે આના 16% કે આના 70%, બરોબર, તો જેટલી ટકાવારી કીધા હોય એને ભાગ્યા કેટલા કરી દેવાના? 100. તો જો આપણે અહીંયા ઉડાડીએ તો આ 2 મીંડા, એક મીંડું અહીંયા ગયું અને એક મીંડું અહીંયા ગયું. તો આપણી પાસે વધે છે કેટલા? તો કે 240 ગુણ્યા કેટલા વધે છે? 2. બરોબર, 240 એટલે ટૂંકમાં અહીંયા કહીએ તો 24 છે અને 24 નો ગુણાકાર કેની સાથે કરવાનો છે? 2 સાથે કરવાનો છે. હવે 24 દુ કેટલા થાય? 48 થાય. એટલે ડાયરેક્ટ 480 કરી નાખો તોય હાલે. બાકી જો ગુણાકાર તમારે કરવું હોય તો આવી રીતનું થશે 24 ગુણ્યા 2 એટલે શું થાય? તો કે 4 દુ 8, બરોબર, અને એવી જ રીતના 2 દુ 4 એટલે અહીંયા કેટલા જોવા મળે? 48 અને પાછળ એક 0 હતો એટલે એનો મતલબ એમ કે એને 480 રૂપિયાનું વળતર મળે છે. બરોબર, ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? તો કે 480 રૂપિયા. એટલે એ ભાઈને 480 નો ફાયદો થયો એવું આપણે સમજી શકીએ. એટલે હવે આપણે શોધીએ ડ્રેસ ખરીદવા માટે આપવી પડતી રકમ.
હવે ડ્રેસ ખરીદવા માટે કેટલી રકમ આપવી પડશે? તો કે છાપેલી કિંમત કેટલી હતી? તો કે 2400 હતા. એમાંથી જેટલું એને ડિસ્કાઉન્ટ મળ્યું ને એને બાદ કરી નાખે, એટલે 480 બાદ કરી નાખે. તો જો હું અહીંયા બાદબાકી કરું છું, કેટલા થશે? તો કે 2400 છે, એમાંથી 480 રૂપિયા મારે બાદ કરવાના છે. 0 માંથી 0 જાય તો 0 વધે, 0 માંથી 8 ના જાય એટલે અહીંયા થશે 3 અને અહીંયા આવશે 10. હવે 10 માંથી 8 જાય તો કેટલા વધે? 2. હવે 3 માંથી 4 પાછા જાય નહીં, એટલે અહીંયા કેટલા થઈ જશે? તો અહીંયા 1 થઈ જશે ને અહીંયા ઉપર કેટલા થઈ જશે? 10. 10 અને 3 કેટલા થાય? 13. હવે 13 માંથી 4 જાય તો કેટલા વધે? 9. બરોબર. અને અહીંયા તો 1 આપણે હતો જ, એટલે જો આનું સાદું રૂપ આપીએ તો ડ્રેસ ખરીદવા માટે એને કેટલા આપવા પડશે? 1920 રૂપિયા એને આપવા પડે. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ ડ્રેસ ખરીદવા માટે રૂપિયા 1920 આપવા પડશે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો છે. જેટલી રકમ હતા એને 80% એને વાપરી નાખ્યા છે. જો અનિલ પાસે રૂપિયા 1200 વધ્યા હોય તો તેની પાસે કેટલી રકમ હતી? બરાબર. આપણે એમ કીધું કે પેલા એની પાસે કેટલી રકમ હતી. જો પેલા તો એને શું કર્યું કે આ દાખલા નંબર પેલા તો 4 છે. હવે 100% એની પાસે રકમ હતી, એમાંથી 80% નો એને શું કરી નાખ્યો? ખર્ચ કરી નાખ્યો. એટલે હવે એની પાસે વૈધા કેટલા? કે આપણે અહીંયા કહીએ તો 20% વૈધા છે. બરોબર. 20% એ રૂપિયા કેટલા થાય છે? 1200 રૂપિયા થાય છે. તો એની પાસે કેટલા હતા એની ગણતરી કરવી હોય તો 100% એ કેટલા થાય આપણે શોધવાનું થાય કે 100% એ કેટલા. જો આની ગણતરી કરવી હોય તો શું કરવાનું? કે પેલા અહીંયા શું છે? 1200 છે, એને ગુણ્યા શું કરવાના? 100. કેમ કે આ બે નો ગુણાકાર થાય ને આ પદ ક્યાં આવે? ભાગાકારમાં આવે. એટલે આ બે નો ગુણાકાર કરું તો 1200 ગુણ્યા 100 અને ભાગ્યા કેટલા આવે છે? 20. એટલે અહીંયા મીંડું અને મીંડું ઉડી ગયા. હવે 6 દુ કેટલા થાય? 12 થાય. સાદું રૂપ આપીએ તો અહીંયા છે 6, પાછળ 1 2 અને આ ત્રીજો મીંડું વધ્યું એટલે આ 3 મીંડા એની પાછળ આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે વ્યક્તિ પાસે કેટલા રૂપિયા હશે? 6000 રૂપિયા હશે. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ અનિલ પાસે રૂપિયા 6000 હશે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું.